અમારાથી બનેલી ચોક્કસથી મેં મદદ કરશું. કોઈ નથી ભાઈ, અમારું કોઈ નથી. ના ના મારી એવું છે. ભાભી નથી, બેન બનવી નથી, કોઈ નથી. ના ના સાચી વાત છે. મેં તમારા દીકરા સહી મારી. મારું નામ નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. તમારું નામ શું છે? નંદન ચંદ્રિકા. ચંદ્રિકાબેન. તો મારી હાલ આપણે પરિવારમાં કોણ કોણ છે? હું એકલી રહું છું. તમે એકલા રહો છો? એકલી. હા. તો એક દીકરી છે મારે. એક દીકરી છે. હા, ઈ હારે છે. ઈ સાસરે જમાઈ છે. ભાડું દે છે બિચારા. હા. મકાન ભાડું ઈ દે, લાઈટ બિલ ઈ દે. તમારું? કોઈ નથી ભાઈ, મારું એક જ દીકરી છે. ના ના મારી તમે રડશો નહીં. મારી સાના લીધા તમે રડશો નહીં. બાબા ભગવાન તમારું સારું કરે. ના ના મારી તમે રડશો નહીં. અમારા આશીર્વાદ તમને પડે બાપા. ના ના મારી તમે રડશો નહીં. એમ તમારા દીકરા જ છે. મારી દાદા દાદા વખતે ગયા ફોટો. કેટલા વર્ષ પહેલા ઓફ થઈ ગયા? દાદાને ઘણું થી 5-6 વર્ષથી. 5-6 વર્ષ ઓફ થઈ ગયા. તો મારી તમે અત્યારમાં શું કરો છો? હું કાંઈ નથી કરતી ભાઈ. કાંઈ નથી કરતા. અને મારી તમારી ઉંમર કેટલી છે? મારી 65-70 વર્ષ જેવું છે. 65-70 વર્ષ જેવી ઉંમર હશે. અને ભાડે છે? અમારું વાડી મકાન છે. હા. ના ના મારી તમે રડશો નહીં. ભગવાન તમારું સારું કરે ના બાપા. ના મારી ચોક્કસ. અમારી દુઆ લાગે, તમને આશીર્વાદ મળશે અમારા કટા માળાના. ના ના મારી સાચી વાત છે. તમે રડશો નહીં. મારી પેલા શાંત થઈ જાઓ તમે. મારાથી બનેલી ચોક્કસથી મેં તમે મદદ કરશું. કોઈ નથી ભાઈ, અમારું કોઈ નથી. ના ના મારી એવું છે. ભાભી નથી, બેન બનવી નથી, કોઈ નથી. ના ના સાચી વાત છે. મેં તમારા દીકરા જ સહી મારી. અમારા આશીર્વાદ ને અમારા દુઆ લાગે તમને. ના ના સાચી વાત છે. મને તમે રડશો નહીં. અમે તમારા દીકરા જ છે. અમારા ગરીબ માણસોને દેવતો ના ના સાહેબ તમારા બાળ બચ્ચા સુખી રાખે બાપા. મારી હાલ તમારા રેશનમાં શું છે? તમારા ઘરમાં હાલ કરિયાણામાં શું છે? મારી અત્યારે કાંઈ નથી ભાઈ, જોઈ લો ને. કાંઈ નથી કરિયાણામાં. કાંઈ નથી. તો મારી અત્યારમાં સાંજનું જમવાનું એક ટાઈમ બનાવીએ ભાઈ, જમવાનું મોકલાવે ને હા. થોડું ઘણું અનાજ પાડતું, એક ટાઈમ રાંધું, 2 ટાઈમ ખાવ છું. 2 રોટલી વધી હોય તો આજે ખાઈ લો. આજુબાજુ વાળા દે બિચારા. હા આશીર્વાદ છે મારી. ના ના મારી મારાથી હારા છે મારા. ના ના આશીર્વાદ છે. પાડોશી દે જ બિચારા. કોક દી શાક દે, કોક દી રોટલી દે તો ખાઈ લો. જમાઈ મજૂરી કરે જ બિચારા, અને છોકરાઓ ભણવા જાય છે. ના ના કંઈ નહીં મારી. અમે તમને તમારા રાશનની કીટ આપી છે, જેથી કરીને તમારે એટલી 5 થી 6 મહિના સુધી રાશન કરિયાણું ન હોય તો ચાલે. એમ કદાચ તમારે જમાઈને દેવા કરવામાં થોડું ઘણું આડાળું થયું હોય, બાજુમાંથી મળ્યું ના મળ્યું તો તમે તમારી જાતે બનાવીને અરે ખાશો. બાપા ભગવાન તમારું ના ના મારી તમે સારું રડો. કરે. તમને અમારી દુઆ લાગે ના ના બાપા. મારી તમે રડોમાં. મારી અમને આવા નવા આશીર્વાદ આપો કે મેં અમે ગરીબ લોકોની આશીર્વાદ સહાયતા દઈએ કરતા રહીએ. બાપા. તમને ભગવાન સુખી રાખે બાપા, અને તમારા બાળ બચ્ચા સુખી રાખે, ને તમારા કામ ધંધામાં બરકત આપે. માડીની પરિસ્થિતિ આપણે જોઈએ છે કે બહુ જ ખરાબ છે, અને માડીની ઉંમર પણ 70 વર્ષની થઈ ગઈ છે. એટલે આ ઉંમરે કામ પણ ના થઈ શકે, આપણે સમજી શકીએ છીએ. અને દાદાને એક્સપાયર થઈ ગયા. માડીનું કેવું એવું છે 5-7 વર્ષ થઈ ગયા છે એમ. અને એકની એક દીકરી છે, અને દીકરીની પોઝિશન હારે છે. એ સાસરે છે. દીકરીની પોઝિશન પણ ખૂબ ખરાબ છે એમ. એટલે એ જમાઈ એ થોડા પ્રમાણે એનું પાડું ના તેમ થોડું ઘણું જમવાનું આ તેવું ભરી જાય છે એમ. અને માડીને એવું કેવું છે કે 1 ટકનું દાનથી 2 ટકનું જમે છે એમ. એટલે કંઈ નહીં, આપણે માડીને બને એટલી હેલ્પ કરશું, અને દર મહિને માડીને રાશનની કીટ પહોંચાડતા રહીશું. માડી તમે સાનો થઈ જાઓ. અમે અમારે બને એટલી તમારી મદદ કરશું. રામધામનો એકમાત્ર ધ્યેય છે દુઃખ છે એના સહારો આપવો, અને જે અંધકાર છે એના પ્રકાશ પહોંચાડવો. અને તમારી આજુબાજુ કોઈ પણ એવા લોકો હોય કે જેને નિરાધાર હોય, કે આપણે કહી શકીએ કે જે અનાથ હોય, કે જેની આગળ પાછળ કોઈ છે નહીં,
એવા તમારી ધ્યાનમાં કોઈ પણ હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો, કેમ કે તમારી એવી નાની એવી મદદ પણ કોઈની જીવનમાં બદલાવ લાવી શકે છે એમ. અને કોઈ પણ હેલ્પ કરવાની ઈચ્છા હોય તો અમારા ચેરિટેબલ કોન્ટેક્ટ નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં ચોક્કસથી કોલ કરજો. સારું, ચાલો મળી, જય શ્રી રામ.